પકડી રાખજો ભાઈ મને પકડ એટલે નહીં પડે મોબાઈલ ના જાય બાપા મારા પકડ ઉઘડે 1025 કામ ચાલુ થયું 1044 પૂરું થયું બનાવતા લાગ્યા 19 વર્ષ એક પથ્થરને કંડારી કૂવો બનાવ્યો માણસ નીચે જાય 236 પગથિયા નીચે ત્રણેય સાઈડ ઉપર તન બારી માણસને હવા ઉજાસ ઓક્સિજન મળે એટલે વાવ કૂવા આખા ભારતમાં હોય બધી જગ્યા ઉપર કૂવા બને ગોલાકાર હોય આની વિશેષતા એ છે કે ચોરસ કૂવો છે વાવનો ને કૂવાનો ફરક શું હોય પેલાના બૈરા બેડું લઈને પાણી ભરવા જેમાં નીચે જતા એને વાવ કહીએ ઉપરથી પાણી ખેંચવાનું હોય એને કૂવો કહેવામાં આવે એટલે વાવના પગથિયા હોય કૂવાના પગથિયા ન હોય આ કૂવો છે સતાંદારીઓ માટે 236 દાદરા છે ત્યારબાદ એ 13 ભંડાર જોશું આપણા જે ગુજરાતમાં કહેવત હતી આગળ જોઈને આડી ચડી વાવ અને ઉઘડનો કૂવો જે મનુષ્ય માણસ નો જો જીવતો મુઓ પેલા વાવ જોવે પછી જો કૂવો હવે કોઈ જીવતા મુઆ નો ખાય ત્યાર પછી અનાજના ભંડાર જોશું નાના મોટા 13 કોઠા છે અત્યારે કોઈ પાસે 5 એકર જમીન છે કોઈ પાસે 50 એકર જમીન છે પેલા હું ટોટલી જમીનનો હક રાજા પોતાની પાસે રાખતા એને શું કહેતા જમીનદારી પ્રથા એ ખેતરોમાં જે અનાજ પાકે એના 3 ભાગ કરે સારું વર્ષ જીવ હોય કાચ મારી દીધા આ 13 ભંડાર છે નાના મોટા જોઈ લેજો અનાજ રાખવાના પેલાના રાજા મહારાજા અનાજ રાખતા કાચથી ઢોકી દીધા છે ઊંડા સૈનિકો બધા હોય ને પાણીના તળાવ જોઈ લેજો પીવા પછી બધા લોકો પાણી પીવે અડધું જુનાગઢ તેને જોવા જાય અહીંયા ઉભા રહી જાય કોઈ નીચે નો ઉતરે પાણી બહુ દૂરથી આવ્યો ને જુનાગઢ જુઓ એ પડે પાણી એ દેખાય આ પાણીના તળાવ જોઈ લેજો એટલે અડધું જુનાગઢ છોડી દીધી આજની તારીખમાં પણ હા પાણીના તળાવ છે ગિરનાર ઉપરથી આવે એને જોવાઈ જાય બ્રાઉન મારીને ભેગા થઈ જાય નીચે જોઈ લેજો નહીં હોય